આપણો વાંક નથી. જે બોકડા ખાય ને એ આખા મઢમાં જોવો ને માણે 500 માણસો મળે 5 જ હારા હોય, બધા એકા બધી ટક્કર જ લેવા હોય. કેમ કે માતાજીના ગુણ એવા છે. જે આપણે આઠમના દી નિવેદ કરીએ ને એ પરમાત્માની શક્તિ છે. આ લોહી કોકડા ખાય ને એ બીજી શક્તિ છે, એ ગલત શક્તિ છે. આપણે એના ગુણને આપણે અંદર ઉતાર્યા. જે અંબાજી માના, ખોડિયાર માના, શિહોરી માના, નવદુર્ગા, સાવન માના, એ તો 16 કળા સંપૂર્ણ છે, નિરંકારી છે. એમાં કોઈ અંકાર નહીં. એનો ગુણ આપણે નથી લેતા. કેમ કે ગુણમાં આપણે લેવાની તાકાત ઓછી છે. આપણે જ્ઞાન નથી એટલે ન લઈએ, પણ એ હાસી છે, એમાં શક્તિ છે. આમાં તો આપણે ઘરમાં બાંધવાની શક્તિ મળે છે. કુટુંબમાં તારી મારી કરવાની શક્તિ આપે બધી. રજવાડા કોઈ નહીં કહે અને બધા રજવાડાનો નાશ કરે ને. કેમ કે એ બોકડા કોઈ નાની ચીજ નથી, તો ભગવાને મૂકી શકે. કાલ સવારે છોકરા શક્તિ કોઈ કયા રસ્તે આ લઈને ખબર નથી, એટલે એને એ મૂક્યા છે. એ શક્તિ એટલી છે ને, ભગવાન જેટલી એમાં શક્તિ છે. એ ધારે એ કરે. ભગવાનની શક્તિ છે, એની બેટી છે. પણ ભગવાન અમારા, બેટી એની એટલે અમારી બેન થાય, અમારે માં થાય. અમારું કોઈ ખરાબ નહીં કરે. કેમ કે બાપ એક છે. એ મારી બેન થાય કે મારી માં થાય, એટલે અમારું કોઈ ખરાબ નહીં કરે. અમે ભગવાનના રસ્તે હાલે એટલે ખરાબ ન કરે. નકર અમને પસંદ દઈ. કેમ કે ભગવાન સાથી છે, એટલે એને સમજ્યું કે આપણા બાપાનો છોકરો છે. પરીક્ષા લે પણ ખરાબ નહીં કરે. એ પરીક્ષા લેવાનું કામ છે બધાનું. ભક્તોનું પરીક્ષા લે છે. કેમ કે રજવાડામાં પરીક્ષા લેતા હતા, તો અત્યારે કળજુગમાં પરીક્ષા લે. અને આપણે ભાડાના આપણે મ્યુનિસિપાલિટીનો વેરો ભરીએ છીએ, તો ભગવાન આપણા શ્રીજનો વેરો માગે છે. કેટલા વર્ષથી તું આમાં રહો, તારું કર્મ કેટલું છે એ તારે સૂકતું કરવામાં આવશે. મ્યુનિસિપાલિટી વાળા તારે છોડશે, પણ આ ઘરનું કર્મનો વેરો નહીં છોડે. આપણું શરીરનું કર્મ કરેલું એ તો ભગવાનને અર્પણ કરવું પડશે. કાં તો યોગ બળથી કરવો, નકર શરીરમાં રોગ આવીને ગમે તે રીતે દુઃખી થઈને કરવું પડશે. એના કરતાં પરમાત્માને આત્મા બની યાદ કરજો, દેવતા બનો, અને તમારું શરીરનો આયુષ્ય વધે. ઓલું તમારા અડધે શરીરે તમારે હેરાન થઈને જવું, કોઈ સેવા ન કરે છે. એટલે એ વેરો એ રીતે સૂકું કરવું પડે. કર્મ એ રીતે સૂકતા કરે. અમે હું કામ ઊભા છે, અમારે કોઈ જીવનનો રસ્તો નતો, પણ પરમાત્મા હાથ પકડ્યો ને એટલે કર્મનું સૂકતું થાય. ભલે વધે ઘટે, હાર થાય, જીત થાય, પણ એનો હાથ નથી મૂકતા. એટલે આ ગાડી અમારી હાલે છે. ને કે અમારે વેરો કેવો થયો હોય ન પૂછો વાત. એવો પૈસા જાય ને માણા હેરાન થાય ને દુનિયા દાંત થાય, પણ ભગવાનનો હાથ બધું છોડતું નહીં. સંસારની માલપા ભગવાનનો હાથ પહેલો પકડી તો સંસાર પર ઉતારી દેશે છોકરાને કે મારો છોકરો શક્તિ નથી, હું શક્તિ આપી ઉતારી. એટલે સંસારમાં અનેક વિઘ્ન આવે છે, એ પાર કરવા તો હાથમાં બનો, હાથમાં બેસો, એ મંત્ર પાકું કરી દો તો વિઘ્ન નહીં આવે. વિઘ્ન ભાગી જાય છે. આમાં પ્રકાશ એટલો આત્માનો પડશે. એ રોજે રોજ 1000 વાર આત્મા, હું આત્મા, અને એના ભુવાને ઓળખવાનું. જેને પ્રવેશ થયો છે એ ભુવાને ઓળખવાનો. આના પણમાં આવીને મેં જ્ઞાન આપ્યું છે, આને ઓળખવાને પહેલાં. બાપ દાદા એટલે બાપ પરમાત્મા, અને આ દાદા આપણે કેમ ભુવા છે માતાજીના. આ માતાજીના ભગવાનના ભુવા કહેવાય. આના પણમાં આવીને આખું વિશ્વનું સત્યુગની સ્થાપના કરે છે. અને આ બાપા દાદા, હું આત્મા છું. બાપ દાદાને યાદ કરવાનું. સબ આત્મા બાપ દાદાને યાદ કરવાનું. સબ આત્મા, હું આત્મા. ચાર શબ્દને ધ્યાન રાખવાનું. હું આત્મા,
બાબા હું આત્મા. એટલે આયુષ વધશે અને રોગ ઘટશે અને શરીરમાં નિરંકારી બનશો, ફરિશ્તા બનશો. અને ઓલા ન કરજો તમે બીમારી આવીને 6 મહિને ને 12 મહિને